હું ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલના સૂરજ અસ્ત પહેલા હું અર્જુનનો વધ કરીશ. આ તરફ ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા લે છે અને પાંડવોની શિબિરમાં હાહાકાર મચવા મળે છે કે આવતીકાલે શું થશે શું થશે. અને કૃષ્ણને ખબર પડે છે કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે અને જોવા નીકળે છે. તો સૌ પ્રથમ તે ભીમની શિબિરમાં જાય છે અને જોવે છે તો ભીમ છે ને તેના ગદાના પ્રયાસ જેમ બને એમ વધારે થાય ને એ માટે કોશિશ કરે છે. આ તરફ ધર્મરાજ યુધિષ્ઠિર ગહન ચિંતામાં ડૂબેલા છે કે આવતીકાલે શું થશે શું થશે શું થશે. એ ગહન ચિંતામાં ડૂબેલા હોય છે. ને આ તરફ નકુલ અને સહદેવ એ પહેલેથી જ ઔષધિ બનાવવામાં તૈયાર કરે છે. ઔષધિ તૈયાર કરવા મળ્યા છે. શું કામ? કે આવતીકાલે અર્જુનને કાંઈક થશે તો આપણી પાસે ઔષધિ રેડી હશે ને તો આપણે અર્જુનનો ઉપચાર કરી શકશું. બધા લોકો ગહન ચિંતામાં ડૂબેલા હોય છે. પણ એક વ્યક્તિ ઘસઘસાટ સૂઈ રહ્યો હોય છે. અને છેલ્લે કૃષ્ણ છે ને એ અર્જુનની શિબિરમાં જાય છે અને જોવે છે તો અર્જુન પોતાનો જમણા હાથનો અંગૂઠો દઈ પોતાનો જમણો હાથ માથા ઉપર દઈ અને આરામથી ઘસઘસાટ સૂઈ રહ્યો હોય છે. ત્યારે કૃષ્ણ જોવે છે અને કહે છે કે હે અર્જુન, તું કઈ રીતે સૂઈ શકે છે? તને નીંદર કઈ રીતને આવે છે? કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે, એની પ્રતિજ્ઞા ક્યારેય વિફળ જવાની જ નથી. આવતીકાલે તારું મૃત્યુ નિશ્ચિત જ છે, છતાં પણ તું સૂઈ રહ્યો છે. તને કઈ રીતની નીંદર આવે છે? ત્યારે અર્જુન હસીને ખૂબ સરસ મજાનો જવાબ આપે છે કે માધવ, તું જાગે છે ને, માધવ તું જાગે છે ને, એટલા માટે હું સૂતો છું. બોલો મિત્રો, રાધે રાધે.